બનાસકાંઠામાં જિલ્લા કલેક્ટર વરુણ બરંદવાલ અને જિલ્લા પુરવઠા અધિકારી કીર્તિ ચૌધરીની ટીમ દ્વારા કાળાબજારીયા ઉપર કાયદાની અંકુશ મુજબ કાયદાની લગામ કાયદાની ધારાઓ મુજબ અંકુશ લગાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે, ત્યારે વધુ એક સફળતા મળી છે। આ સફળતામાં વ્યાજબી ભાવના દુકાનની ગેરરીતિ બહાર આવી છે। જી હા, આ કેસની વિગત જોઈએ તો જિલ્લા પુરવઠા અધિકારીના માર્ગદર્શન મામલતદાર શ્રી દિયોદરની ટીમ દ્વારા ગત 23/9/2022 રોજ બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાની ચગવાડા મુકામે શ્રી જેસી ઠક્કર સંચાલિત વ્યાજબી ભાવની દુકાનની આકસ્મિક તપાસણી કરવામાં આવી હતી અને તે બાદ રિપોર્ટ કરવામાં આવ્યો હતો, જેમાં ખાતા રાહે કેસ દાખલ કરવાની ઉચાપત જણાઈ આવી હતી। 23/11/2023ના હુકમથી ઇસ્યુ પ્રાઇસની તફાવતની બમણી રકમ તથા ડિપોઝિટ મળી કુલ ₹8,34,433 જેટલી જે રકમ હતી તે વસૂલ લેવા જિલ્લા કક્ષાએથી હુકમ કરવામાં આવ્યો હતો। તો વળી બીજા સંચાલકની જે દુકાન હતી કોટડા ફોરણા મુકામે આ પણ જેસી ઠક્કર તત્કાલીન હંગામી સંચાલક હતા, જેઓને ચાર્જમાં દુકાન આપવામાં આવી હતી વ્યાજબી ભાવની, તેમાં પણ આકસ્મિક તપાસ કરવામાં આવ્યો હતો, રજૂ કરાયો હતો અહેવાલ, ખાતા રાહે કેસ દાખલ કરવામાં આવ્યો હતો। આ દુકાનમાં પણ ઉચાપત જણાઈ આવી હતી અને તારીખ 22/11/23ના હુકમથી ઇસ્યુ પ્રાઇસની તફાવતની બમણી રકમ તથા ડિપોઝિટના કુલ મળી કુલ ₹8,40,675 વસૂલ લેવા માટે હુકમ કરવામાં આવ્યો હતો। આમ વ્યાજબી ભાવની દુકાનના સંચાલકો દ્વારા સરકારી રેશનિંગ પુરવઠો અને ખાસ કરીને કંટ્રોલ જે ચલાવે છે, દુકાનદારો રાશન ધારકોને જે જથ્થો આપવાનો હોય સરકારની સૂચના મુજબ ગરીબોને ફાળવવાનો હોય, તેમાં 2 દુકાનોમાં ગેરરીતિ જણાઈ હતી। આ કેસ દિયોદર મામલતદારશ્રી કચેરી ખાતે પ્રથમ રજીસ્ટર થયો તો તપાસ થઈ હતી, તે બાદ આ બંને જે દુકાન છે તેમાં ગેરરીતિ જણાઈ આવતા જિલ્લા પુરવઠા અધિકારી કિરીટભાઈ ચૌધરી દ્વારા દસ્તાવેજી પુરાવાઓ આધારે પૃથ્થકરણ વિશ્લેષણ કરી દિયોદર તાલુકાના ચંગવાડા તથા કોટડા ફોરણા મુકામે આવેલા વ્યાજબી ભાવની દુકાનના સંચાલકશ્રીને ઉચાપત કરવા બદલ બંને દુકાનોના મળી કુલ ₹16,75,108 વસૂલ લેવા હુકમ કરવામાં આવેલ છે। તેમજ આ બાબતે મામલતદારશ્રી દિયોદર દ્વારા ગત તારીખ 21 ડિસેમ્બર 2023ના રોજ એક FIR પણ લોન્ચ કરવામાં આવેલ છે। દિયોદર પોલીસ સ્ટેશન ખાતેની આ અલગ FIRમાં પોલીસ અલગથી તપાસ કરી રહી છે। જો કે વ્યાજબી ભાવની દુકાનના સંચાલક ચંગવાડાનો કે જેઓનું નામ છે જેપી ઠક્કર, આ ગેરરીતિ બદલ તેઓનો પરવાનો કાયમી રીતે જિલ્લા પુરવઠા અધિકારી કીર્તિ ચૌધરી દ્વારા રદ કરવામાં આવ્યો છે। આમ એક સીધો રાશન કાર્ડ ધારકોના હિતનો આ એક હુકમ છે, એક સંદેશ છે વહીવટી તંત્ર દ્વારા વ્યાજબી ભાવની દુકાનદારો દ્વારા કે જે લોકો કાળા બજાર કરે છે, વ્યાજબી ભાવની દુકાનો રેશનિંગ પુરવઠો સગે વગે કરી ગેરરીતિ આચરી રહ્યા છે, તેઓ માટે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારી કીર્તિ ચૌધરીની સૂચના તળે આ રીતે તપાસ હુકમ કરવામાં આવી રહ્યા છે, દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જરૂર જણાય તો પરવાનો રદ પણ કરવામાં આવી રહ્યો છે। સ્પષ્ટ સૂચન છે, સ્પષ્ટ સંદેશ છે, સરકારની નીતિઓની અમલવારી કરો। સ્પષ્ટ સંદેશ એ પણ છે કે વ્યાજબી ભાવની દુકાનદારો વિતરણ વ્યવસ્થામાં કોઈ ઘાલમેલ કોઈ ગેરરીતિ કરશે નહીં અને કરશે પકડાશે, ચાર્જ પૂરતા પુરાવા હશે તો સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવશે અને તે રીતે કાળા બજારને અંકુશમાં રાખવામાં આવી રહ્યું છે। તાજેતરના દરોડો આ વાતની ગવાહી છે, તાજેતરમાં સીઝ થતો રેશનિંગ પુરવઠો આ વાતની ગવાહી છે, તાજેતરમાં થતા FIR અને અન્ય કેસો આ વાતની ગવાહી છે કે જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠા, ખાસ કરીને જિલ્લા કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારી કીર્તિ ચૌધરી અને તેમની ટીમ કાળા બજારિયાઓ સામે કાયદાની કડકાઈએ કડક હાથે કામ લઈ રહી છે અને તેનાથી કાળા બજારીઓમાં ભારે ફફડાટ વ્યાપ્યો છે। તાલુકાના કોટડા ફોરણા અને ચગવાડા ગામના દુકાનદાર જેસી ઠક્કર દ્વારા માલ સદેવકે બાબતે જણાવવાનું કે તારીખ 23/9/2022ના રોજ તત્કાલીન નાયબ મામલતદારશ્રી પુરવઠા દ્વારા આ દુકાનની તપાસણી હાથ ધરતા ઘઉં ચોખા તુવેરદાળ ખાંડ મળી કુલ જથ્થો 16,428.85 કિલોગ્રામની ઘટ જણાઈ આવેલ, તેમજ 1/8/22ના રોજની તત્કાલીન નાયબ મામલતદાર પુરવઠા અને મામલતદારશ્રી દિયોદર દ્વારા તપાસણી કરતા 18,052.082
કિલોગ્રામ જથ્થાની ઘટ જણાઈ આવેલ. આમ આ બંને દુકાનોની કુલ 34,480.932 કિલોગ્રામ જેટલા જથ્થાની ઘટ જણાઈ આવેલ. જે અનુસંધાને જે તે સમયના તત્કાલીન મામલતદાર શ્રી દિયોદર દ્વારા આ બંને દુકાનોનો રિપોર્ટ મહેરબાન જિલ્લા પુરવઠા અધિકારી સાહેબ બનાસકાંઠાને કરવામાં આવેલ. એ અનુસંધાને મહેરબાન શ્રી કલેક્ટર સાહેબ બનાસકાંઠા દ્વારા આ દુકાનના કુલ જથ્થાની જે તે સમયની બજાર કિંમત મુજબ ભાવ ગણીએ તો 9,46,182 રૂપિયા જેટલો થાય છે. આ દુકાનદાર વિરુદ્ધ મહેરબાન શ્રી કલેક્ટર સાહેબ બનાસકાંઠા દ્વારા ફરિયાદ નોંધાવવાનું કહેતા અમો દ્વારા તારીખ 21/12/2023 રોજ મામલતદાર દિયોદર તરીકે દિયોદર પોલીસ સ્ટેશન ખાતે આ દુકાનદાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. ચગવાડા તેમજ કોટડા ખોરણા ગામની દુકાનના પરવાનો પૈકી ચગવાડા દુકાનદારનો પરવાનો રદ કરવામાં આવેલ છે. આ બંને ગામના વ્યાજબી ભાવનો દુકાનનું સંચાલન ચાલુ રહે માટે અમો દ્વારા ચાર્જની વ્યવસ્થા કરી બંને દુકાનની જગ્યાએ સંચાલન વિતરણ અંગેનું સંચાલન ચાલુ હશે. સાહેબ, પરવાનો દુકાનદારનો કરવામાં આવ્યો છે કે દુકાનનો કરવામાં આવ્યો છે? ચગવાડા ગામની દુકાન જેસી ઠક્કરના નામનો પરવાનો હતો એટલે એ દુકાનનો પરવાનો રદ કરવામાં આવેલ છે.